નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી માસ 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આરટીઓ ઓફિસ નજીક માર્ગ સલામતી સંબંધી વાહન ચાલકોમાં જાગૃતિ માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન હાઈવે ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા બાઇક ચાલકોને તેમજ રોંગ સાઈડ ઉપર વાહન હંકારતા વાહન ચાલકોને દંડ કરવાને બદલે તેમનામાં જનજાગૃતિ આવે તે માટે ગુલાબનું ફૂલ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવા તથા વાહન રોંગ સાઈડમાં ન હંકારવા સમજાવવામાં આવ્યા હતા। આજે આ રોડ સેફ્ટી માસ નિમિત્તે દર વખતે હેલ્મેટ વગર અને રોંગ સાઈડ આવનાર લોકો માટે અમને ચલણ કાપીએ છીએ, એના માટે દંડ કરીએ છીએ। પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે ને રોંગ સાઈડ ન આવવું કેટલું જરૂરી છે। મોટાભાગે રોડ પર હેલ્મેટ વગર જ્યારે લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતના સમયે હેડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે, જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી। ઉપરાંત રોંગ સાઈડ આવતા વ્હીકલના કારણે મોટાભાગે અકસ્માત થાય છે, જેના કારણે પણ અકસ્માતોની સંખ્યા વધી છે। તો આવું ન પાડવા માટે લોકોને આજના દિવસે ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરજિયાત હેલ્મેટ પહેરો અને રોંગ સાઈડ ના આવો અને અમને તમે સહકાર આપો।